મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીસીસીઆઈના વાર્ષિક સ્નેહ મિલન પ્રસંગે જીસીસીઆઈના સ્થાપક કસ્તુરભાઈ લાલભાઈ દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને કાર્યશક્તિના ફળ ગુજરાતને હરહંમેશ મળતા રહ્યા છે। તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી। રાજ્યની વિકાસ યાત્રાના વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સાબરમતીની કાયાપલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો। તેમણે સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખ્યું હતું। તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એમ તેમણે ઉમેર્યું પણ હતું। આજે ટોચની 500 કંપનીમાંથી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે, એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર જેવા નવીન ક્ષેત્રોમાં આપણે ઉત્તમ વિકાસ સાધી રહ્યા છે, તો સાથે સાથે પ્રાકૃતિક કૃષિ જેવી મુહિમના લીધે આપણે મિશન લાઈફનો મંત્રને પણ સાકાર કરી રહ્યા છે। યહી સમય હૈ એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય છે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે। મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં જીસીસીઆઈના સહિત વેપારી ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેવાનું છે, એમ જણાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો।